એટલે થોડી જ વારમાં રતડો જોડીને વરસિદ્ધિમાં પ્રગટ થયા અને બોલ્યા, હે રાજા, તું શા માટે આવ્યો છે? રાજાએ તેની આખી વાત કહી. ત્યારે માતાજી બોલ્યા, મને કીધું હોત ને તો હું જ તને મંત્ર શીખવાડી દેત, પણ હવે હું તારી કોઈ મદદ નહીં કરી શકું. આટલું કહી માતાજી ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. કુળદેવીએ મદદ કરવાની ના પાડી એટલે રાજાનો ડર વધી ગયો અને તેને 64 જોગણીઓનો મંત્ર આવડતો હતો. તેથી તેણે 64 જોગણીઓને યાદ કરી તેનો મંત્ર જાપ શરૂ કર્યો. થોડી જ વારમાં 64 જોગણીઓ પ્રગટ થઈ, પરંતુ તેણે પણ રાજાને કુળદેવીની જેમ મદદ કરવાની ના પાડી અને અદૃશ્ય થઈ ગયા. હવે કોઈ મદદ કરતું નથી એટલે રાજા ઊભો થઈને બોલ્યો, આ કામરૂ દેશમાં છે કોઈ દેવી દેવતા, પીર પેગંબર કે મને જીવતો બહાર કાઢી શકે? તો હું તમે જેમ કહેશો તેમ કરવા તૈયાર છું. આવું વચન હું વીર વિક્રમ આપું છું.